વ્રત કે ઉપવાસમાં ખાવાથી શરીરને એનર્જી મળે એવો સિંગ અને કોપરું લઈને ખજૂર પાક બનાવીએ. જે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી ટેસ્ટી ખજૂર પાક ઘરે કેવી રીતે બનાવવો એની રેસિપી શેર કરીશ. શેકેલા સિંગદાણા અને કોપરાનો મજેદાર સ્વાદ સાથે ખજૂરની કુદરતી મીઠાશ ઉમેરીને બનાવેલો આ ખજૂર પાક કે ખજૂરની બરફી ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે. ચોક્કસ માપ સાથે દરેક સામગ્રી લઈને ખજૂર પાક એવી ટ્રીક સાથે બનાવશું કે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. આ રેસીપી માટે 200 ગ્રામ લાલ ખજૂર લીધું, જે આપણે ખજૂરની ચટણી બનાવવા માટે વાપરીએ. તમારે એના બદલે કાળું ખજૂર લેવું હોય તો લઈ શકાય. ખજૂરને વચ્ચેથી કાપીને અંદરના બીજ હટાવી દઈશું. 100 ગ્રામ કાચા સિંગદાણા લીધા, એને શેકી લઈશું. અને 25 ગ્રામ સૂકા કોપરાનું બૂરું લીધું. આગળના સ્ટેપમાં સિંગદાણા શેકવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં સિંગદાણા લઉં છું. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખી છે. ફ્રાય પેન સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી થોડી લો તરફ રાખીને સિંગદાણા કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈએ. જેમ જેમ સિંગદાણા શેકાશે તેમ તેમ એની ઉપર ગોલ્ડન છાંટ આવશે અને એની છાલમાં ક્રેક પડી જશે. થોડીવાર પછી સિંગદાણા શેકાઈ ગયા એટલે એનો કલર બદલાઈ ગયો, માટે ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું. ત્યાર પછી એને ફ્રાય પેનમાંથી આ થાળીમાં કાઢી લઉં છું. થોડીવાર માટે સિંગદાણા આમને આમ રાખીએ એટલે ઠંડા થઈ જાય. થોડીવાર પછી સિંગદાણા ઠંડા થઈ ગયા, માટે એને હાથ વડે આ રીતે મસળીને એની છાલ ઉતારી લઈએ. સિંગદાણાની છાલ ઉતારી એમાંનો બધો જ કચરો હટાવીને ચોખ્ખા કરી લીધા. હવે આ સિંગદાણાને ખાંડણીના પાછળના ભાગ વડે એની નાની નાની ટુકડી થઈ જાય એ પ્રમાણે ક્રશ કરી લઈએ. આમ કરવાથી સિંગદાણાનો વધારે ઝીણો ભૂક્કો ન થઈ જાય. તમે જોઈ શકો છો આમાં કોઈક સિંગદાણાના ફાડા અને કોઈકની નાની નાની ટુકડી થઈ ગઈ. બસ આનાથી વધારે ક્રશ કરવાની જરૂર નથી. આમાં દરેક ખજૂરના 2 ભાગ કરીને વચ્ચેના બીજ હટાવી દીધા. હવે એને ગ્રાઇન્ડ કરવા માટે એક નાનું મિક્સર જાર લીધું. એમાં બધા ખજૂર એકસાથે લઉં છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને એને ક્રશ કરી લઈએ. આમાં ખજૂરની પેસ્ટ નથી બનાવવાની, પાણી ઉમેર્યા વગર આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું. હવે એને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ગ્રાઇન્ડ કરેલું ખજૂર ઉમેરું છું. ખજૂર સાથે ઘી મિક્સ કરીને એને સાંતળી લઈએ. હવે જેમ જેમ આ ખજૂર શેકાશે તેમ તેમ એકદમ નરમ લોટ જેવું થઈ જશે. કન્ટિન્યુ હલાવતા રહીને 4થી 5 મિનિટ માટે ખજૂર શેકી લીધું એટલે એકદમ નરમ થઈ ગયું અને એનો કલર પણ બદલાઈ ગયો, માટે હવે ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું. ત્યાર પછી એમાં સિંગદાણા, કોપરાનું બૂરું, અડધી ટીસ્પૂન સૂંઠ પાવડર અને અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા એલચીના દાણા ઉમેરું છું. હવે એક ગોળ કળશી જેવા ચમચા વડે આમાં હલકે હાથે પ્રેસ કરીને ખજૂરમાં બધું મિક્સ કરી લઈએ. જ્યાં સુધી આ મિશ્રણ થોડું ઠંડુ ન થાય ત્યાં સુધી એમાં આ ચમચા વડે બધું મિક્સ કરીએ. થોડીવાર પછી આ મિશ્રણને હાથ વડે કેળવી શકાય એટલું ઠંડુ થયું, માટે એમાંથી ચમચો હટાવી દઉં છું. ત્યારબાદ લોટ કેળવીએ એ પ્રમાણે આ મિશ્રણને કેળવી લઈએ. એટલે એમાં સિંગદાણા, કોપરું અને ફ્લેવર માટે 2 મસાલા ઉમેર્યા એ સારી રીતે મિક્સ થઈ જાય. મિશ્રણને કેળવીને એનો ગોળ રોટલો બનાવ્યો. હવે એક જાડી પ્લાસ્ટિકની શીટ લીધી. એની ઉપર પહેલેથી જ ઘીવાળો હાથ ફેરવી લીધો હતો. એમાં બરાબર વચ્ચે આ રોટલો મૂકીને એક સરખા લેયરમાં ફેલાવી દઈએ. ખજૂર પાકનું મિશ્રણ લંબચોરસ આકારમાં ફેલાવીને સાઈડને કિનારે સરખી કરી લીધી. હવે એની ઉપર થોડી બદામની કતરણ નાખું છું. ત્યાર પછી ફરી એમાં ઉપર આ ફ્લેટ તરિયાવાળી વાડકી ફેરવી લઉં છું, એટલે બદામની કતરણ એમાં સારી રીતે ચીપકી જાય. હવે સ્કેલની મદદથી પિઝા કટર વડે કાપીને એના એક સરખા ચોરસ ટુકડા કરી લઉં છું. સુપર ડિલિશિયસ સિંગ કોપરાવાળો ખજૂર પાક તૈયાર છે. એકદમ ઓછી સામગ્રી વાપરીને માત્ર 1 ચમચી ઘીમાં બનાવેલો આ ખજૂર પાક ફ્લેવરફુલ અને ટેસ્ટમાં બેસ્ટ છે. ગૌરી વ્રત,
નવરાત્ર કે એકાદશીના ઉપવાસમાં ખાવા માટે બનાવી શકાય એવો આ ખજૂર પાક શિયાળાની મોસમમાં પસંદગી પ્રમાણે મેવા ઉમેરીને બનાવી શકાય. ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ આ ખજૂરની બરફી ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. ખાંડ, મિશ્રી કે ગોળ વાપર્યા વગર બનાવેલી આ મીઠાઈ એકદમ હેલ્ધી હોવાની સાથે એનર્જીથી ભરપૂર છે, માટે બાળકોથી લઈને મોટા બધાને જ ખવડાવી શકાય. એકવાર આ રીતે ખજૂર પાક બનાવી એક ડબ્બામાં ભરી દઈએ તો મહિના સુધી ખાવા માટે લઈ શકાય. બિલકુલ ખરાબ ન થાય, એને ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.